આજે આપણે ગુરુ પૂનમના મંદિરે રામાપીરના દર્શન કરવા આવ્યા હતા। પહેલાં રામાપીરના મંદિરે દર્શન કર્યા, એના પછી હું ગયો રામાપીરના મંદિર ઉપર, ત્યાંથી થોડો વિડીયો લીધો। ઉપરથી તમે જોઈ શકો છો નીચે પબ્લિક સવારે લગભગ 11 થી 12 વાગ્યાની છે આ વિડીયો, ત્યારે આટલી પબ્લિક હતી। એના પછી આપણે થોડા નીચે ગયા મંદિરથી। ત્યાં તમને લાગતો હશે કે આ જમવા માટેની લાઈન છે, પણ જમવા માટેની લાઈન નથી। આ ગુરુના દર્શન કરવા માટે લાઈન લાગી છે। અને અહીં તમે રામાપીરના નામે પૈસા લખાવી શકો છો, એટલા માટે અહીંયા બેઠા છે બધા। અને પછી આપણે આગળ ગયા ત્યાં નંદુ મહારાજ જે સંતશ્રી છે આશ્રમમાં, એમના જે બધા સેવકો હોય એમના દર્શન કરવા આવ્યા છે। અને લાલ બાપાના નામે કંઠી પહેરે છે બધા। અને બીજી બાજુ જમવા માટે લાઈન છે, ભોજન સમારંભ છે, રામાપીરનો પ્રસાદ લઈ રહ્યા છે બધા। લાઈન એટલે છે કે દર્શન કરવા માટે લોકો ભીડમાં ઊભા છે। અને બીજી બાજુ લોકો ભજન ચાલુ છે, ત્યાં બધા ભજનમાં બેઠા છે। આખા દિવસમાં લગભગ 3 થી 4 હજારની પબ્લિકની ભીડ હોય છે, અને પબ્લિક દર્શન કરીને અડધી જતી રહે છે, એટલા માટે ભીડ થતી નથી અને જગ્યા બહુ મોટી છે। અહીં બધા ભક્તો બેઠા બેઠા ભજન ચાલુ થશે એટલે બધા બેઠા છે। તો મિત્રો, આજના વિડીયોમાં આટલું જ। નવા વિડીયોની સાથે આપણે મળીશું ફરી એકવાર। ત્યાં સુધી ચેનલને લાઈક, કોમેન્ટ, શેર અને સબસ્ક્રાઈબ કરી દેશો। કોમેન્ટમાં જય લખી દેજો।